કળીકાળમાં શ્રવણ માત્રથી જ મોક્ષ આપનારી કથા એટલે શ્રીમદ ભાગવત. 84 લાખ યોનિમાંથી મુક્તિ મળે એને મોક્ષ કહેવાય. એવી મોક્ષ આપનારી આ શ્રીમદ ભાગવત કથાના, અને એ પણ હું વારંવાર કહેતો હોઉં ને, દ્વાપર ત્રેતા અને સતયુગ, તો કળીકાળમાં શ્રવણ માત્રથી મોક્ષ આપનારી કથા એટલે શ્રીમદ ભાગવત. એવા અત્યારે જેટલા લોકો પણ આપણે આ સપ્તમ દિવસના વિરામ સત્રમાં આ મોક્ષ આપનારી કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, સૌના સદભાગીપણાને એવા મોક્ષને પામવાની એ કથાના ગુણગાનની ગાથા અને પરિચિત મોક્ષની પણ અને વિરામ સત્રની કથાનું ગાન કરવા ભાગવત કથાકાર પૂજ્ય ભાવેશ દાદા જય સિયારામ સુરતવાળાના શ્રી ચરણોમાં વિનંતી સાથે આપ સૌને પેઢડિયા પરિવારના જય નાગેશ્વર, જય મહાદેવ, ખોડિયાર માત કી જય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.